નમસ્કાર, હું છું ફિરોઝ મલિક. આપ જોઈ રહ્યા છો નવ ગુજરાત સમયનું ડિજિટલ પ્લેટફોર્મ આપણો સમય આપણી વાત. આજે આપણે આવી ગયા છે સાક્ષર નગરી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદમાં. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ ગયું છે અને હવે એની ચૂંટણી ગણતરીના દિવસોમાં આવી રહી છે. આ સમયે આપણે નડિયાદ નગરના પ્રજાજનોની શું સમસ્યાઓ છે, તેમના શું પ્રશ્નો છે અને તેઓની શું અપેક્ષાઓ છે તેના વિશે જાણીશું. સાથે સાથે નેતાઓના શું દાવાઓ છે તેના વિશે પણ માહિતી મેળવીશું. This video is sponsored by Q Green, made in India, made for the world. આજે આપણે નડિયાદ શહેરના સામાજિક અગ્રણી અને વર્કિંગ વુમેન હિનાબેન જાની સાથે નડિયાદ નગરપાલિકામાંથી જે મહાનગરપાલિકામાં પરિવર્તિત થઈ રહ્યું છે તો એના સંદર્ભમાં એમની અપેક્ષાઓ અને નગરપાલિકામાંથી કોર્પોરેશન થઈ રહી છે તો કોર્પોરેટર તેમજ મહાનગરપાલિકા પાસેથી શું અપેક્ષાઓ છે એ વિશે જાણીશું. જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા ઘોષિત થયું ને ત્યારે બધાના સ્વપ્નાઓએ ખૂબ મોટું વિશાળ ફલક ધારણ કર્યું અને ત્યારે બધાને એમ થયું કે હવે તો નડિયાદમાં સ્વચ્છતા આવશે, હવે નડિયાદ કેટલ મુક્ત થશે, હવે નડિયાદમાં વહીવટ બહુ સરસ થશે, હવે નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે, હવે નડિયાદ ખરેખર રહેવામાં મજા આવે એવું થશે. હવે આપણે બોમ્બે જેવા, દિલ્હી જેવા, અમદાવાદ, વડોદરા જેવા શહેરોની સાથે કમ્પીટ કરી શકીશું. હવે એ બધી જ ફેસિલિટી આપણા સામાન્ય નાગરિકને પણ મળશે. હવે આપણે ત્યાં રખડતા ઢોર આપણને મારશે નહીં, કારણ કે દિલ્હી, મુંબઈ, બોમ્બેમાં એ બધું હોતું નથી. ઇવન નાનકડા ગામ ધર્મજમાં પણ નથી હોતું, તો મહાનગરપાલિકા પછી તો નહીં જ હોય. હવે આપણને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે. બે જાતની પાણીની સમસ્યા છે, ચોખ્ખું પાણી મળતું નથી અને ચોમાસાનું પાણી જતું નથી. આપણે ઘણી બધા વર્ષોથી સાંભળીએ છીએ કે નડિયાદ રકેબી જેવું છે. હવે આ રકેબીના શેપની જે તકલીફ છે એમાંથી નડિયાદ મુક્ત થશે, મહાનગરપાલિકા થશે એટલે આપણને એવું તો કશોક રસ્તો મળશે જ કે જેમાંથી આ ભરાયેલા પાણીમાંથી આપણે મુક્ત થઈશું. ટ્રાફિક જે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડની બહાર હોય છે, સંતરામ મંદિર એરિયામાં હોય છે, એ ટ્રાફિકને પણ નિયમન સરસ રીતે થશે એવી અપેક્ષા છે નડિયાદીઓ પાસેથી. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને ત્યારે એના વહીવટકર્તાઓ પાસેથી. અને સૌથી મોટી અપેક્ષા છે કે હવે મહાનગરપાલિકા બનશે ત્યારે એને જે લીડ કરશે, જે ફર્સ્ટ કોર્પોરેટર થશે, જે ફર્સ્ટ મેયર થશે, એ બધા પાસે એક મજબૂત ટીમ હશે. ખૂબ મોટા વિસ્તારમાંથી નડિયાદની એની આજુબાજુના પણ ઘડાયેલા મંજાયેલા નેતાઓ આ નડિયાદ મહાનગરપાલિકાની આ વહીવટમાં જોડાશે ત્યારે એ અપેક્ષા ચોક્કસ છે કે બેકસીટ ડ્રાઇવિંગ નહીં થાય અને જે લીડર છે એ પોતાનું વિત્ત બહાર લાવશે, એ પોતાની ક્ષમતા બહાર લાવશે અને સાચી લીડરશિપ ડેવલપ થશે. નડિયાદના જાણીતા એડવોકેટ માજીદ ખાન પઠાણ છે. તેમની સાથે નડિયાદ નગરપાલિકામાંથી જે મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકા પાસે શું અપેક્ષા છે એના વિશે જાણીશું. નમસ્કાર, અસલામ વાલેકુમ, સત શ્રી અકાલ. આપ સૌ જાણો છો તેમ નડિયાદ મહાનગરપાલિકા બની ગઈ છે અને હાલમાં તારીખ 26/4/26ના રોજ મહાનગરપાલિકાનું ઇલેક્શન થવા જઈ રહ્યું છે. એટલે નડિયાદ નગરપાલિકા જ્યારે હતી ત્યારે નડિયાદ નગરની જે કંઈ સમસ્યાઓ હતી એ મોટાભાગની સમસ્યાઓ એસિટીસ હતી. હું પોતે કાઉન્સિલર તરીકે 5 વર્ષ રહી ચૂક્યો છું ને અમારી સ્પેસિફિક માંગણી એવી હતી કે નડિયાદ નગરપાલિકામાં જે કંઈ ગ્રાન્ટ આવતી હતી એના 13 સરખા હિસ્સા વહેંચવામાં આવે અને દરેક વિસ્તારનો વિકાસ કરવામાં આવે. એટલે મારી તો સ્પષ્ટ માંગણી છે કે જ્યારે મહાનગરપાલિકા બની છે અને મહાનગરપાલિકામાં નવી બોડી જ્યારે બનશે, નવા મેયર આવશે, નવી બોડી આવશે, નવી કંપની, નવી જે કંઈ સમિતિઓ રચાશે, એ તમામ સમિતિઓ પાસે મારી સ્પષ્ટ માંગણી છે કે હવે જ્યારે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે સરકાર પાસેથી મોટું ફંડ મહાનગરપાલિકામાં આવશે. એટલે સ્પેસિફિક કોઈ પણ જાતની ભેદભાવ નહીં રાખતા નડિયાદનું સમાંતર વિકાસ થાય અને નડિયાદમાં જે કંઈ ગ્રાન્ટ આવે એની સરખા ભાગે વહેંચણી કરવામાં આવે અને તેની સરખા ભાગે વહેંચણી કરીને દરેક વિસ્તારનો વિકાસ થાય એ મારી સ્પષ્ટ માંગણી છે. આપ જુઓ છો ત્યાં વોર્ડ નંબર જૂના 4, 5, 6માં ઘણી સોસાયટી એવી હતી 25 વર્ષ થઈ ગયા પણ ત્યાં હજી રસ્તા પણ નથી, કોઈ બાગ બગીચાઓ નથી, કોઈક લગ્ન માટે કે કોઈ ગરીબ જનતા કોઈક એવી કોઈ વાડી કે એવી કોઈ સ્પેસિફિક સરકારી જગ્યા નથી કે જેનો એ ઉપયોગ કરી શકે. હાલમાં મોંઘવારી ચાલી રહી છે, લોકો ગરીબ વર્ગના છે, મધ્યમ વર્ગના છે. એટલે મહાનગરપાલિકા જ્યારે બનવા જઈ રહી છે ત્યારે હું
મારી માંગણી એવી છે કે મહાનગરપાલિકા જ્યારે બને છે ત્યારે આ વિસ્તારના મરેડા વિસ્તાર, મિલ રોડ વિસ્તાર, સોશિયલ ક્લબ વિસ્તાર, બારકોસિયા વિસ્તાર, ચકલાસી ભાગોળ વિસ્તાર, અંદરના જે કંઈ પરા છે જ્યાં નાના મધ્યમ વર્ગના લોકો છે, લઘુમતી કોમ છે, દલિત કોમ છે, નીચલી વર્ગની જાતિના લોકો છે, આ તમામ લોકોને સુખ સગવડની સાધનો મળી રહે તે મતલબનો વિકાસ થાય એવી મારી માંગણી છે. હવે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એમાં જે ચૂંટાયેલા સભ્યો આવશે એ લોકોની પાસેથી તમારી શું અપેક્ષા છે અને શું મારી એક આશાઓ જ છે? આશાઓ એવી છે કે અમારા રોડ વ્યવસ્થિત બનાવો. આ કાંસમાં ગંદકી થાય છે, ગંદકી હટતી નથી, આના લીધે છોકરા બીમાર થાય છે. એટલે આ તમે જેટલું જે ચૂંટાઈને આવે અમારી સમસ્યા સોલ્વ કરો. આ કાંસની ગંદકી જોઈ લો અને રસ્તા અમારા આવવા જવા માટે રસ્તા બહુ ખરાબ છે તો એ થોડુંક સુધારો. આ ગ્રીનલેન્ડનો જે રસ્તો છે એની માટે કંઈક તમે લાવો નિરાકરણ અને કાંસ પર રોડ બનાવો તો મારે કંઈક સરળ પડે. જે પણ ચૂંટાઈને આવે એની માટે આપણે કહીએ છીએ. આ બાબતે તમે અગાઉ કોઈ દિવસ રજૂઆત કરેલી છે ખરી મહાનગરપાલિકામાં? મહાનગરપાલિકામાં મેં બેઠા જ ઓનલાઈન અરજી કરેલી છે. એમણે કીધું તમારું નેર વિભાગમાં આવે છે, અમે ત્યાં ટ્રાન્સફર કર્યું છે. હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. એ પહેલા મહિનામાં મેં કરેલું, એ તારીખ યાદ નથી, પણ પહેલા મહિનામાં મેં રજૂઆત કરેલી. આપણી સાથે ઉપસ્થિત છે નડિયાદ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ. નડિયાદ મહાનગરપાલિકા બનતા નવી જે બોડી અસ્તિત્વમાં આવશે તેમની પાસેથી આપણી શું અપેક્ષા છે એ વિશે જાણીશું. નડિયાદની મહાનગરપાલિકાની નવી બોડી બને એમાં અમારી એક સરકારને તથા મહાનગરપાલિકાના અધિકારીઓને તથા નવી બોડીની એક રિક્વેસ્ટ છે કે ભાઈ અત્યારે નવામાં મહાનગરપાલિકાઓ જેટલી નવી થઈ છે એની અંદર બધા જ નકશા પાસિંગના નકશા તમામ બંધ કરી દીધેલા છે. સરકારનું કહેવું છે કે જ્યાં સુધી નવી ડીપી બનશે નહીં ત્યાં સુધી કોઈ નકશા પાસ થશે નહીં. એટલે આજની તારીખમાં બાંધકામમાં અમારી નવે નવ મહાનગરપાલિકામાં નવી થઈ છે એમાં તમામ જગ્યાએ કોઈ પાસિંગ મળતા નથી અને કોઈનું કોઈ કામ થતું નથી. વત્તા સરકારે 40% કપાત નક્કી કરી છે, જેના લીધે અમારા ગામડામાં અને આ સિટીઓ બધા નાના છે, 40% કપાતને વાયેબલ થયા એવા છે નહીં. એટલે અમારા નાના કસ્ટમરને જો તમે સરકાર આ બધી વસ્તુઓ અમલમાં નહીં મૂકે કપાત ઓછી કરીને તો એ લોકોને એમના ઘર ઘણા જ મોંઘા પડશે, જેનાથી આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી પબ્લિક પાસે બધી વસ્તુઓ એમને મોંઘી પડશે. તો એક રિક્વેસ્ટ છે સરકારને કે અમારી આ બધી વસ્તુઓ સાંભળે અને કપાતનું ધારાધોરણ નક્કી કરી અમને નાની મોટી કરે વસ્તુ અને બને એટલું વહેલો ડીપી પાસ કરી અને અમારા કામકાજ થાય એવું અમારી બધી વસ્તુઓ માન્ય રાખે એ બધી વસ્તુઓની અમારી રિક્વેસ્ટ છે. આપણી સાથે છે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ, જેમનું આગામી મહાનગરપાલિકામાં શું વિઝન છે તેના વિશે જાણીશું. નડિયાદ જ્યારે નગરપાલિકા હતું ને ત્યારે વિકાસથી ખૂબ દૂર હતું અને તેની જ અસર એક વર્ષમાં મહાનગરપાલિકા ઉપર પડી છે. અમે જ્યારે આજે 50 ઉમેદવારો ઊભા રાખ્યા અને એક વિઝન સાથે નીકળ્યા છે કે આપણું નડિયાદ કેવું હોવું જોઈએ. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપણા નડિયાદની ચૂંટણી છે, નડિયાદના વિકાસ માટેની ચૂંટણી છે. રોડ રસ્તા સારા બનવા જોઈએ, ટકાઉ બનવા જોઈએ, ગટર લાઈન એવી સુનિશ્ચિત થવી જોઈએ કે વર્ષો સુધી એમાં પ્રશ્ન ઊભા ના થાય, ગટરો ઉભરાય નહીં, કચરાના ઢગલા જે થાય છે તેને લેવાની વ્યવસ્થા એ રીતના કરવી જોઈએ કે જેમાં નાગરિકો હેરાન ના થાય. ઘણી બધી પાયાની સુવિધાઓ છે, ઘણા વિસ્તારોમાં પાણીના પ્રશ્ન છે, પાણી નથી 2 ટાઈમ આવતા, આવે છે ઓછું આવે છે, ગંદા ગટરના પાણીની અંદર મિક્સ થઈ જાય છે. એટલે આ બધી પાયાની સુવિધાઓ છે જે નાગરિકોને હેરાન કરી રહી છે અને જે સોલ્વ થતી નથી. આજે જ્યારે મહાનગરપાલિકા થયું છે, નડિયાદને જ્યારે કમિશનર IAS કક્ષાના અધિકારી મળ્યા છે ત્યારે અધિકારીઓએ રોડ ઉપર ઉતરવું પડશે, કારણ કે નડિયાદને હજુ આગળ લઈ જવા માટે દરેકે એટલે કે ચૂંટાયેલી પાંખના નેતાઓએ, જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અત્યારે બધાએ રોડ પર ઉતરીને નડિયાદને આગળ લઈ જવા માટે એક થઈને કામ કરવું પડશે. નડિયાદ ઘણું પાછળ પડી ગયું છે, તેનું કારણ મુખ્ય ભ્રષ્ટાચાર છે અને એક વિઝન, યોજનાઓ ઘણી અમલમાં મુકાઈ ગઈ છે પણ એને રોડ ઉપર લવાતી નથી. જ્યારે એ યોજના લાવવામાં નથી આવતી ને ત્યારે નડિયાદને પાછળ પાડવામાં ઘણા લોકોનો હાથ છે. આજે જ્યારે મહાનગરપાલિકા થઈ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આમાં પક્ષાપક્ષીને ધ્યાન ઉપર નહીં, આ મારો છે એટલે સારો નહીં પણ સારો ઉમેદવાર છે એ મારો બનશે અને પ્રજાના કામ કરશે તેવું લક્ષીને પ્રજાએ તેને ચૂંટવો જોઈએ, પ્રજાની વચ્ચે રહેવો જોઈએ. આજે સ્ટ્રીટ લાઇટના પ્રશ્ન હોય
કે રસ્તા ઉપર રખડતી ગાયોના પ્રશ્નો હોય કે કરડતા કૂતરાઓના પ્રશ્નો હોય, આ બધા જ પ્રજાના હૃદયને સ્પર્શે એવા પ્રશ્નો જ્યારે દૂર થશે ને ત્યારે મારું નડિયાદ સર્વોચ્ચ બનશે. સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલની જન્મ સ્થાન છે. આજે આને વર્લ્ડમાં આને સ્થાન મળવું જોઈએ, પરંતુ પાછું પડી ગયું છે. એટલે આ વખત અમે કટિબદ્ધ છે કે નડિયાદને શ્રેષ્ઠ બનાવીએ, નડિયાદને સર્વોત્તમ બનાવીએ. આપણું નડિયાદ શ્રેષ્ઠ નડિયાદ. આપણી સાથે હાલમાં નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ છે. એમની પાસેથી આપણે નડિયાદ મહાનગરપાલિકાને લઈને આવનારું વિઝન, એમનું વિઝન શું છે અને ભાજપના ઉમેદવારો કયા વિઝન સાથે ઉતારવામાં આવ્યા છે તેની વિશે જાણીશું. નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી નડિયાદની અંદર વિઝનની અંદર તો પહેલાં તો નડિયાદનું જે ડેવલપમેન્ટ છે એ વધુ ને વધુ ખૂબ સારી રીતે થાય એ પહેલું પગલું છે. અને તમે જોયું હશે કે ગત વર્ષમાં 400 કરોડનું બજેટ હતું અને એની અંદર મુખ્યત્વે તળાવ ડેવલપમેન્ટના કામો હોય, સાયકલિંગ ટ્રેક સાથેનો 2 કિલોમીટરનો આખો ગાર્ડન હોય, ચિલ્ડ્રન્સ ગાર્ડન હોય, અથવા સ્પોર્ટ્સની અંદર એનો સ્પોર્ટ્સને લગતા વોલીબોલ હોય, બાસ્કેટબોલ હોય, ક્રિકેટ હોય, આ બધા જે ડેવલપમેન્ટના કામો છે એ આની અંદર લેવામાં આવ્યા છે. સાથે સાથે નડિયાદ પૂર્વ અને પશ્ચિમને જોડતો ફ્લાયઓવર પણ લેવામાં આવ્યો છે. એવો રિંગ રોડ જે આપણો છે, જે એક્સપ્રેસ હાઈવેથી ઉત્તર સંડાવાળા રોડે થઈને પીપલક જવાનો છે, એ રોડની ઉપરનો ફ્લાયઓવર અને એ રિંગ રોડ આખો પૂરો થઈ અને પીપલક નેશનલ હાઈવેને ટચ થાય એ પણ આની અંદર આપણે લેવામાં આવ્યો છે. સાથે સાથે બુલેટ ટ્રેનનું સ્ટેશન હવે નડિયાદની અંદર આવી ગયું છે. તો બુલેટ ટ્રેનની આજુબાજુનો જે વિસ્તાર છે એ ખૂબ સારી રીતે પહેલેથી જ વેલ ડેવલપ થાય એના માટેના આખું આયોજન કરવામાં આવ્યું છે અને એ આયોજન પણ ભવિષ્યની અંદર આપણને દેખાશે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવો લેવામાં આવ્યો છે અને ટુંડેલ છે, ડુમરાલ છે, પીપલક છે, કમળા છે, આ બધા જે મોટા મોટા તળાવો છે ત્યાં એના બ્યુટિફિકેશન માટેના કામો પણ આની અંદર લેવામાં આવ્યા છે. અને સાથે સાથે રોડ, રસ્તા, ગટર, પાણી, આ જે મહત્ત્વની વસ્તુ છે એ મહત્ત્વની તમામ બાબતો આની અંદર આવરી લેવામાં આવી છે. એટલે જે જગ્યાએ રોડ અને ગટર બાકી હશે અથવા તો પાણીની લાઈન બાકી હશે તો એ પણ ઉમેરી દેવામાં આવી છે અને એના પણ ડેવલપમેન્ટના કામો જે આજુબાજુના સરાઉન્ડિંગ વિસ્તારના ગામો જે નડિયાદ મહાનગરપાલિકામાં જોડાયા છે એમાં મુખ્ય રસ્તો અને આ પાણીની અને ડ્રેનેજની સુવિધા પ્રાપ્ત થાય એના પણ પૂરતા પ્રમાણની અંદર આ બજેટની અંદર આયોજન કરવામાં આવ્યું છે. એક વસ્તુ એવી પૂછવી છે કે આ બાબતે હવે આપણે મતદારોને શું અપીલ કરવા માંગો છો, શું સંદેશ આપવા માંગો છો? નહીં, મતદારોને ખબર જ છે હું કેટલા વર્ષોથી જે નડિયાદને આગળ લઈ જવા માટેના મારા જે પ્રયત્નો છે એની અંદર એ જોઈ જ રહ્યા છે કે તમે જુઓ તો દેવસિંહજીએ આપણું રેલવેનું બસ સ્ટેન્ડ છે, રેલવે અને બસ સ્ટેન્ડ બંને નવા બનાવવા માટેનું જે આયોજન હતું એનું બસ સ્ટેન્ડનું કામ હવે પૂર્ણતાના આરે છે. સાથે સાથે અંડરપાસ પણ જે વૈશાલીવાળો છે એ બી પૂર્ણતાના આરે છે. અને રેલવે સ્ટેશન જે મહત્ત્વનું આપણું જે રેલવે સ્ટેશન કરાય, કારણ કે હવે બુલેટ ટ્રેન આવશે એટલે બુલેટ ટ્રેનનું સ્ટેશન અને રેલવે સ્ટેશન આ બધા લિંક થાય એવા રસ્તાઓ અને રેલવે સ્ટેશન આખું નવું બને એવું દેવસિંહે આયોજન એ પણ મંજૂરી હેઠળ છે. મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કોણ બાજી મારશે? શું ભાજપ પોતાનો ગઢ સાચવી રાખશે કે પછી જનતા પરિવર્તનની લહેર લાવશે? આ જંગ માત્ર સત્તાનો નથી પણ નડિયાદના ભવિષ્યનો છે. તમે જોતા રહો આપણો સમય આપણી વાત. કેમેરામેન નરેશ ગનવાણી સાથે હું ફિરોઝ મલેક, નડિયાદ. This video is sponsored by Q Green, made in India, made for the world.